સુરતમાં સરકારી જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા। સરકારી જમીન પર સ્ટ્રક્ચર ઊભું કરતા કાર્યવાહી કરવામાં આવી। સરકારી જમીન પરથી દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। કલેક્ટર અને એસએમસી દ્વારા ગેરકાયદે બાંધકામ પર અત્યારે બુલડોઝર ફરી રહ્યું છે। ડિમોલિશનની કામગીરી થઈ રહી છે। તો કલેક્ટર અને એસએમસી દ્વારા અવૈધ બાંધકામો પર અત્યારે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। સરકારી જમીન પર મંજૂરી વિના ઊભા કરેલા સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યા। 350 ચોરસ મીટર જેટલી જગ્યા ગેરકાયદેસર દબાણ થયેલ હતું। જે દબાણ અત્યારે દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે અને અહીંયા અંદાજિત 5 વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણ કરતાઓએ ઓટો ગેરેજ અને બીજા અન્ય કામગીરીઓ ચાલતી હતી, જે દૂર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી છે। કતારગામ વિસ્તારમાં અન્ય જેટલી પણ જમીનો છે, સરકારી પડતર યુએલસી પાછળ જમીનો, એમાં ગેરકાયદેસર દબાણ થયેલ હોય તો ભવિષ્યમાં દૂર કરવાની કામગીરી કરવામાં આવશે।